મારા વાલા પ્રિયો, આજે મહત્વપૂર્ણ દિવસ છે. આ રવિવારના દિવસને ખજૂરનો રવિવાર એમ કહેવામાં આવે છે. હોસાન્ના એવી રીતે પ્રભુને જોઈને કહ્યું, એટલે કે પ્રભુની સ્તુતિ કરવી, આભાર માનવો. આશા છે તમને ખબર છે આ દિવસે શું થયું હતું. ઈસુ ખ્રિસ્ત જેતુના પર્વત પરથી યરુશલેમ તરફ ગધેડા પર બેસીને પ્રવેશ થયા. ઈશુને તેઓ સરઘસ તરીકે લાવ્યા. તેમના બધા શિષ્યોને લોકો હાથમાં ખજૂરીની ડાળીઓ પકડીને દાઉદના પુત્રને હોસાન્ના આવી રીતે કહી રહ્યા હતા. તેઓ ગાતા હતા, સ્તુતિ કરતા હતા. ખૂબ જ આનંદ હતો. તેઓ ઈશુને એક મહાન સરઘસમાં લઈ જઈ રહ્યા હતા. આખું યરુશલેમ શહેર જોઈ રહ્યું હતું. તે તહેવારનો સમય હતો. બીજા સ્થળેથી આવેલા લોકોએ જોયું, આશ્ચર્ય પામતા કહ્યું, આ માણસ કોણ છે? તે ઈસુ ખ્રિસ્ત છે. તેમની ખાસ વાત એ છે કે તેમની પાસે મહાન શક્તિ છે. તે એક પ્રબોધક છે. કેટલાકે આવું કહ્યું. કેટલાકે લોકોને કહ્યું, પ્રભુ પોતે માણસ તરીકે આવ્યા, કેવી રીતે કહી શકો છો? જ્યારે આવી રીતે પૂછ્યું, કારણ કે તે આંધળાઓને દ્રષ્ટિ આપે છે, લંગડાઓને ચલાવીએ છે. શું એવું છે? બધા જોઈ રહ્યા હતા, કહેતા હતા, શું તે મસીહા છે? શું તે મસીહા છે જે આપણને છોડાવશે? ઘણા લોકોએ આવી રીતે જ કહ્યું. દરેક વ્યક્તિએ કહ્યું અને વિસ્મયથી તેને જોઈ રહ્યા હતા. જ્યારે બધા તેમની સ્તુતિ કરી રહ્યા હતા, ત્યારે આપણે આમાંથી 21મો અધ્યાય તેની 9મી કલમમાં જોઈએ છીએ. તે જ સમયે ઈસુના ચહેરા પર નજર કરીએ તો લૂક 19મો અધ્યાય તેની 40મી કલમમાં આપણે જોઈએ તો ઈસુ શહેર તરફ જોઈને રડવા લાગ્યા. આવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે. તેના વિશે બધા ખુશ હતા, બધા પ્રસન્ન હતા. પરંતુ ઈસુ ખ્રિસ્ત ખુશ ન હતા. તેમને ગર્વ ન થયો. બધા મારી પ્રશંસા કરે છે, રાજા બનાવી રહ્યા છે. તેમને તે ગમ્યું નહીં. તેના બદલે યરુશલેમ તરફ જોયું અને રડ્યા. શા માટે? તેમને ત્યાં રહેલા લાખો આત્માઓની ચિંતા થતી હતી. આ શહેર વિનાશનો સામનો કરવાનો છે. તેઓએ તેમના તારણહારની અવગણના કરી છે. તેઓએ તેમની શોધમાં આવેલા જે મુક્તિ છે તેને નકારી કાઢી છે. તેથી ત્યાં એક ન્યાય થવાનો છે. યરુશાલેમની શેરીઓમાં લોહીની નદી વહેવાની છે. ત્યાં એક મહાન વિનાશ થવાનો છે. જ્યારે ઈશુને તે ખબર પડી ગઈ, ત્યારે તે આંસુ વહાવીને રડવા લાગ્યા. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તનું હૃદય જે નાશ થઈ રહ્યા છે તે લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર હૃદય છે. મને ભીડ પર દયા આવે છે, શું તે એમ કહેતા નથી? આપણે પણ આજે ખુશીથી તહેવાર તરીકે એને ઉજવી રહ્યા છીએ. છતાં આપણને ઈસુ જેવા હૃદય અને આંખોની જરૂર છે. આપણા રાષ્ટ્રના અને આસપાસના લોકો તરફ જુઓ, જેઓ ઉદ્ધાર પામ્યા નથી, જેમણે મુક્તિનો અસ્વીકાર કર્યો છે. એક ન્યાયનો દિવસ આવી રહ્યો છે. જો ઈસુ ફરીથી પાછા આવશે ત્યારે તેઓ ઉદ્ધાર પામ્યા નથી. જો તેઓ પાપમાં જ રહે તો શું તેઓ નરકની આગમાં જશે નહીં? તેમના કિંમતી આત્માઓ તે અગ્નિના તળાવમાં જઈ શકે છે. તે બોજ અને તે મુશ્કેલી શું આપણી અંદર નથી? ઈશુના હૃદય પર આ વાતનો પ્રભાવ પડ્યો. અરે, આ લોકો એક મોટો વિનાશ જોવા જઈ રહ્યા છે. તેઓ કેમ જાણતા નથી? તેમણે એવું વિચારીને પોતાના આંસુ વહાવ્યા. મને પણ ઈશુના હૃદયની જરૂર છે. મારા રાષ્ટ્રના લોકો, ગામડાઓના લોકો અને શહેરના લોકો માટે, જેમનો હમણાં સુધી ઉદ્ધાર થયો નથી, તે બધા લોકો માટે મારા હૃદયમાં એક બોજ અને મારી આંખોમાં આંસુ હોવા જોઈએ. હે ઈશુ, મને તમારા જેવો બનાવો, એવી રીતે કહો. અને આ જ અપેક્ષા આજકાલ પ્રભુ આપણી પાસેથી રાખે છે. આસપાસના લોકો માટે આંસુઓ સાથે પ્રભુ તરફ જોઈને કહો, મારા લોકોને બચાવો, તેઓને પાપ શાપથી બચાવો, તેઓને નરકની આગમાંથી મુક્ત થવા દો. શું તમે ક્યારે આવી રીતે રડ્યા છો? ઈસુ રડ્યા છે. તે તમારા અને મારા માટે રડ્યા છે. આપણે બીજાઓ માટે રડવું જોઈએ, આંસુ વહાવવું જોઈએ. નહીંતર તેઓ આગમાં જઈ શકે છે, વિનાશકારી આગ. તે અગ્નિના તળાવમાં, નરક એ અગ્નિનું તળાવ છે. તેમાં પ્રવેશ્યા પછી કોઈ પાછું આવતું નથી. તે વિનાશક, ભયંકર છે. લોકોને તેમાંથી મુક્ત કરવા પડશે. તેથી જ આપણી પાસે સુવાર્તા છે, પ્રાર્થના છે. શું આપણે પ્રાર્થના કરીશું, હે પ્રભુ, મારા પરિચિતો, મારા ગામના લોકો, મારા શહેરના લોકો, દરેક લોકો, તે બધા બચી જાય, ઉદ્ધાર પામે, કૃપા કરીને તેમને બચાવો. હે પ્રભુ, તેમનો ઉદ્ધાર તમે કરો. શું 1 મિનિટ માટે ભાર સાથે પ્રાર્થના કરીશું? આંખો બંધ કરો, તમારા હૃદયમાં તેમના વિશે વિચાર કરો. કહો, પ્રભુ, મારી આસપાસના લોકો, મારા ઓળખીતા લોકો, મારા સગા સંબંધીઓ, ગામ કે શહેરના લોકો, મારા અન્ય મિત્રો, જેમનો હજુ પણ ઉદ્ધાર થયો નથી, તેમનો ઉદ્ધાર થવા દો. તેઓ સાચા પ્રભુને જાણતા નથી. તેઓ તેમની જાણ વગર નરકની આગ તરફ જઈ રહ્યા છે. તેમને તમે બચાવી લો. તેમને પસ્તાવો થાય. તેમના માટે તમે વધસ્તંભ પર લોહી વેવડાવ્યું છે.
તે દરેક લોકો માટે મારી અંદર ભાર મૂકો, મને આંસુઓ સાથે તેમના માટે પ્રાર્થના કરવાનો અનુભવ આપો. હે પ્રભુ, મને તમારી જેમ બદલી નાખો. તમે મારી પ્રાર્થના ધ્યાનથી હમણાં સાંભળો છો અને મારા દ્વારા ઘણા બધા લોકો ઉદ્ધાર પ્રાપ્ત કરશે તેનો મને વિશ્વાસ છે. હું જેમના માટે પ્રાર્થના કરું છું તેમને પોતાને પ્રગટ કરો, તેમને બચાવો, સ્વર્ગનો આશીર્વાદ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.